ખાસ કરીને કચ્છમાં બહુ વરસાદ ખેંચ કરી ગયો છે આ ફેર પહેલી વાર એવું થયું છે 20 વર્ષ પછી। મિત્રો વેખેડા બધે કાઢી લીધા છે। આજે સવારના પણ કલાકખંડ અમે 8 થી 9 વાગ્યા સુધી ચાલુ કર્યો। 7 થી 8 વાગે બધે વેખેડા એકદમ થઈ ગયા પૂરા। અને હવે આ શું છે જમીન થોડી ખુલી જાય ને હાથેથી બનાવેલો વેખેડો હતો એ તમે જોયો ને। હવે આપણે જોઈએ આ જો મગફળીમાં બધે ફૂલ નીકળી આવ્યા છે। આની અંદર આરે ફૂલ કાઢી આવી છે। હવે આ 20 દિવસ થયા મગફળીને પણ ઊભી એટલી મસ્ત છે। પણ વરસાદની વાટ જોઈ છે। કાલે વરસાદ પડ્યો તો આમ ગામ બાજુ થોડોક હતો, પાણી થોડા હતા, પણ અહીંયા બાજુ કાંઈ છાંટો ન પડ્યો। અહીંયા જો પડ્યો હોત ને તો આ બધા મોલને એટલું મસ્ત કામ આવ્યો હોત। અને અહીંયા બધે આપણે ચીભડાનું ને થોડું વાવેતર કર્યું છે, ભકાલનું છે અહીંયા કને આરે ચીભડા જો એ પણ કેટલા મસ્ત ઊભા છે। જો આ ચીભડાનો છોડ છે ને કેટલો રંગમાં છે। પછી આ મગફળી ફૂલ કાઢી આવી છે ત્યાં દેખાય છે, બપોરના ભાગમાં એટલી મુરઝાઈ જાય છે મગફળી। તો હવે વરસાદની વાટ જોઈએ છીએ, બધી ઠેકાણે વરસાદની રાહ જોઈએ, કારણ કે સૌરાષ્ટ્ર આખો કચ્છની જેમ જ છે। આખી પટ્ટી જે છે એ બાકી કોરી રહી ગઈ છે, ક્યાંય વરસાદ નથી। અને માત્ર મિત્રો 2 ઇંચ વરસાદ ઉપર ઊભી છે કપિત જમીનમાં। અહીંયા ભકાલું આવ્યું છે જે આપણે અરે એ પણ જોરદાર ઊભો છે। અમુક છોડ તો એ બિચારા મુરઝાઈ ગયા છે, કારણ કે વરસાદ ખપે છે। એ તો શું છે કે આ જે વાદળછાયો વાતાવરણ હોય છે ને ત્યારે આ બધું સારું ઊભું છે, નહીં તો અઠવાડિયાની મહેમાન છે બધી આ। કારણ કે અઠવાડિયું વરસાદ નહીં પડે તો આ થઈ જશે પૂરું। તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ પડે તો આ બધા જે છે ને આ થોડો નિંદામણ પણ કાઢતા નાખીએ આપણે। વરસાદ પડે તો બધા ખેડૂતો ખુશ થઈ જાય। અને ઓ જે આ બાજુ ઝારો આવી છે ને ઓ મોટી થઈ ગઈ છે ને અહીંયા વરસાદના અભાવે સાવ નાની રહી ગઈ છે। એ બધું થાય તો જામ ચારો થઈ પડે। અને આપણે તો પ્રાર્થના કરીએ કે ગુજરાત નહીં આખો સૌરાષ્ટ્ર આખો ભારતમાં ખાસ કરીને કચ્છમાં બહુ વરસાદ ખેંચ કરી ગયો છે આ ફેર પહેલી વાર એવું થયું છે 20 વર્ષ પછી। તો વરસાદ પડે જોરદાર અને બધા ખેડૂતો ખુશખુશાલ થઈ જાય, નહીં તો મિત્રો ખર્ચા તૂટી પડશે। એટલે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ, રાવપી દાદાને પ્રાર્થના કરીએ જલ્દીથી મેઘમહેર કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। જો આ તમે જોઈ અહીંયા બધા કેટલા કાળી ઊભી છે, એકદમ કાળી, જાણે વરસાદ મળ્યો ને એવું છે, છતાં જમીન છે ને બરુકી છે, એટલે ખાતરવાળી જમીન છે। બીજો કોઈ જાતનું ખાતર નથી નાખ્યું, અમે દેશી મગફળી છે। જો મિત્રો આવું જો કામ કરો ને તો જીમમાં જવાની ક્યાંય જરૂર ન પડે, કારણ કે જાત મહેનત જિંદાબાદ છે। અને સવારના ભાગમાં થોડું વોકિંગ પણનું કામ થાય, આ બેઠાડું જીવન છે। એટલે આમાં શું છે આમ કામ કરીએ તો આ જો વેખેડો પણ નીકળી જાય। આ હાથેથી બનાવેલો છે, એકદમ મસ્ત બનાવેલો છે। આ પાણો રાખી દીધો છે માથે, એટલે દેશી જુગાડ કર્યો છે। તો આમાં શું છે વજન પણ એટલે એક જણો પકડતો આવે ને એક જણો ખેંચતો આવે, એટલે કોઈ ચિંતા જેવું નથી, આમ આરામથી જો હાલ્યો આવે છે। અને કામ કરતાં કરતાં આમ પસીનો પણ નીકળે શરીરમાંથી, અને સવારના ભાગમાં આમ એક વોકિંગ જેવું કામ થઈ જાય। આપણે જીમમાં જઈએ ત્યાં તો આપણે પૈસા દઈને જવું પડે, આ તો વગર પૈસે આ જીમ જ છે આપણું, દેશી બનાવ્યું છે। આના માટે બનાવ્યું છે, કારણ કે અહીંયાથી કરીને આ બધે કાઢી લીધા છે વેખેડા। હવે અહીંયા થોડાક બાકી છે, 1-2 આપણે કાઢી લેશું। થોડીક વાર હું અને મારો ભાઈ હતા, હવે હું અને મારા બાપુજીને આપણે થોડો ખેંચશું। આ વરસાદ છે નહીં એટલે આ એક આઈડિયા કર્યો છે કે આપણે ઓછા વરસાદમાં પણ આપણે શું છે કે ભાઈ બીજો ખર્ચો કરવો નથી ને આ વોકિંગ થાય। આમાં ડટાઈ પણ નહીં, કાંઈ મગફળી આજે નાંઢી છે અને વરસાદ પડતો નથી, છૂટાછવાયા ઝાપટા આવે છે। ને આમ વરસાદ પડે તો આજુ આ ચારે બાજુ લીલોતરી થઈ ગઈ છે આપણી વાડીનું દ્રશ્ય, લીમડા આ તે બાજુ ઝાર ઉભેલી છે ભૂતળીમાં મગફળીમાં। આજે ફૂલ પણ નીકળી આવ્યા છે મગફળીમાં, આ જો બધા આ ફૂલડા આવી ગયા છે। નહીં તો હજી હમણાં જો વરસાદ પડે આ લગભગ કેટલા દિવસની હશે, 20-22 દિવસ થયા, લગભગ 20 દિવસની મગફળી છે, માત્ર 2 ઇંચ વરસાદ ઉપર થયેલી છે મિત્રો। આપણે તો આ શું છે આપણે આપણું એક બનાવી લીધું છે મજાનું સાધન, રોજ સવારના થોડો ખેંચીએ એટલે આપણું કામ થઈ જાય। અમે અહીંયા કચ્છીમાં એને વેખેડો કહીએ છીએ। જો સૌરાષ્ટ્ર બાજુ જો મારા વિડીયો જોતા તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમે આને શું કહો છો ત્યાં। અમે તો વેખેડો કહીએ છીએ પહેલાં, પણ હવે આ વેખેડો અહીંયા જો રહી ગયો છે, જરાક ચાલશે વાંધો નહીં, ખેંચતા જઈએ છીએ। આમ કરતાં રોજ અડધો કલાક ખેંચતા બધું પૂરું થઈ જશે એકદમ। આમાં શું છે વજન પણ નથી આવતો, ખાલી આમ પકડવા માટે હોય। તો મિત્રો આવા જ વિડીયોમાં જોડાયેલા રહેજો મારા વિડીયો સાથે, તમને નવા વિડીયો જોવા મળશે। તો સૌ મિત્રોને જય દ્વારકાધીશ।